જય શ્રી કૃષ્ણ. એક કડવો અનુભવ. દીકરી પારકી થાપણ છે, પારકા ઘરે હારે જાય છે અને ત્યાં જઈ અને તમામ વસ્તુને પોતાની બનાવી લે છે. અને દીકરો જે પારકી થાપણ નથી, પોતાનો જ છે, અને છતાંય પારકો બની જાય છે. શું કામ ખબર છે? એ તો તમને બધાને ખબર જ છે. સમજાય ને? એમને દિલથી વંદન. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને અઘરામાં અઘરું જીવન પણ એક દીકરાનું જ છે. દીકરો છે ને, ગમે એટલી મહેનત કરે, ગમે એટલું જાતું કરે, ગમે એટલું સહન કરે, છતાંય આટલીક ઇજ્જત એને મળતી નથી. જહ મળતો નથી, પ્રેમ મળતો નથી. ગમે એટલું કરવા છતાંય એની કદર થતી નથી. દીકરો વહમું લાગતું હશે નહીં બધાને? કદાચ આટલા હાટું જ માણસ દીકરા માંગતા હશે ભગવાન પાસે. દીકરો જ્યાં સુધી પૈણે નહીં ને ત્યાં સુધી જ પોતાનો હોય છે. પૈણ્યા પછી જો એની બાયડી હારે, એની પત્ની હારે સારી રીતે રહે ને, અને થોડુંક પ્રેમથી રહે ને, એટલે ઘણા ખરા મેં એવા મકાન જોયા છે, ઘણા એવા પરિવાર જોયા છે કે ઘરમાં ડખો થાય ને એટલે એમ કહે છે કે જો એની બાયડીનો થઈ ગયો છે. દીકરી થવું સારું છે આ જગતની અંદર, વહુ બનવું સારું છે, પત્ની બનવું સારું છે. દીકરા બનવું ને એ બહુ અઘરી વાત છે. દીકરા બનવું ને એ બહુ અઘરી વાત છે. દીકરીઓ હારે જઈને શું વેઠે છે? કાંઈ નથી વેઠતી. પણ જે દીકરો વેઠે છે ને એ આ જગતમાં કોઈ નથી વેઠી શકતું. સમજાય ને એમને ફરીથી સમજાય ને એમને દિલથી વંદન છે. જય શ્રી કૃષ્ણ. સમજમાં વાત આવતી હોય ને તો એક નાનકડી એવી કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. બધાય ખુશ રહેજો.